તો આજે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ અને ક્યાં આવ્યું આપણે વાત કરવી તો આપણે અહીંનું વાતાવરણ પણ ખૂબ શાંત છે. નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ. ટાઇટલના થંબનેલ જોતા તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કયા કેદારનાથ જઈએ છીએ. આપણે જઈએ છીએ ભાવનગરમાં આવેલા મિની કેદારનાથમાં. તો ચાલો જ આવી અને દર્શન કરાવું તમને પણ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિની કેદારનાથ. તમને મારી પાછળની બધું દેખાતું છે, ગેટ છે, ત્યાંથી આપણે અંદર જવાનું છે. અને ક્યાં આવ્યું આપણે વાત કરવી તો આપણે નીલમબાગ હોટલની પાછળની બાજુ છે. આપણે તમે સર્ચ કરશો ગૂગલ મેપમાં તો પણ તમને લોકેશન દેખાડશે, એવી રીતનું છે. તો ચાલો આપણે જઈએ અંદર. તો આપણે દર્શન તો કરી લીધા છે. ખાલી મંદિર એવું છે કેદારનાથ જેવું લાગે છે, બાકી અંદર આપણે દેવનાથ મહાદેવ બેઠા છે. તો આપણે એના દર્શન કર્યા અને હવે આપણે અહીં પાસે શનિદેવનું અને હનુમાનજીનું પણ મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરીએ. અહીંના વાતાવરણને પણ કેદારનાથના વાતાવરણ જેવું બનાવવા પ્રયત્ન કરેલા છે. કેમ કે તમે મારી પાછળ જોઈ શકતા છો, ઘણા બધા વૃક્ષો આવેલા છે અને અહીંનું વાતાવરણ એકદમ શાંત છે. ભાવનગર સિટીમાં આમ તો જુઓ તો અમુક જ જગ્યા એવી છે કે જ્યાં આવું શાંત વાતાવરણ હોય છે. મારી પાછળની બાજુ તમને દેખાતું હશે, એકદમ હરિયાળીથી ભરેલું એક મેદાન છે. અહીંયા લગભગ ક્રિકેટ રમતા છે બધા, એવું લાગે તો છે મને જોવામાં. હા, તો આપણું મિની કેદારનાથ ટૂંક સમયમાં આપણે ઉત્તરાખંડમાં જઈશું અને રિયલ કેદારનાથના પણ દર્શન કરીશું. થોડીક લાગશે વાર પણ આવશે મજા. હાલ, આ તો દેવાય ખબરનો ડાયલોગ મેં દીધો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખવી આપણે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.